કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે? તો લખો ને ચિઠ્ઠી. આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે. લખો ને ચિઠ્ઠી, જો તમારી ચિઠ્ઠીઓ હાલતી હોય તો. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ હવે ચિઠ્ઠીવાળા નિવેદનને લઈ કિરીટ પટેલ પર નિશાન તાક્યું. ચૂંટણી સભાને સંબોધન કરતા ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ચિઠ્ઠી આપીને મુખ્યમંત્રી અને મંત્રીઓ પાસેથી કામ કરાવી આપે એવા ધારાસભ્ય મોકલવા લોકોને અપીલ કરી હતી, જેના પર ઇટાલિયાએ પ્રહાર કર્યા અને સવાલ કર્યો કે તમારી ચિઠ્ઠીઓ 2 નંબરની લખાય છે. આગામી દિવસોમાં આપને ગેરમાર્ગે દોરશે. હું અહીંયા ઉપસ્થિત તમામ મતદાર ભાઈઓને કહેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે, ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે. આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીયો બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યોની જરૂર નથી. આપણે એવો પ્રતિનિધિ ચૂંટાવવો પડે, આપણે એ સરકારમાં રહેવું પડે, એ દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનો યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એનો કાયમી નિકાલ થાય એ માટેના આપણે પ્રયત્નો કરવા પડે. કે વિધાનસભામાં આપણે કોઈ ધારાસભ્યને મોકલીએ છીએ, કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ. આપણી વાત તો લખો ને ચિઠ્ઠી. આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે. લખો ને ચિઠ્ઠી, જો તમારી ચિઠ્ઠીઓ હાલતી હોય તો. ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે. ભાષણ કરવા હેલી વાત છે, લોકોને ગુમરાહ કરવા હેલી વાત છે. સત્તામાં રહીને પોલીસ કે ગુંડાઓના કારણે ઉનાળુ વાવેતર ખેડૂતો નથી કરતા એવા અનેક ખેડૂતો મને મળ્યા. ખાતર વાક્ય અમે વાવ્યું નહીં. આ સાચી વાત મને મળી છે ખોટી? ખાતરમાં મને વાવણી નથી થતી. ખેડૂતની એક સીઝન ફેલ જાય છે, ઉનાળુ સીઝન, પણ તો કોઈ ચિઠ્ઠી બીઠી લખવા વાળો માણસ નથી. સત્તા ભાજપની છે, પણ કામ કરવું હોય તો નહીં, લોકોને ધમકાવવા હોય, ડરાવવા હોય, દબાવવા હોય તો તમારે સત્તા ભાજપની છે. લોકોને કામ કરવું હોય તો સત્તા ભાજપની નથી. દોસ્તો, અમે રજૂઆત કરી, અમે બોલ્યા, એનો પડઘો પડ્યો. અનેક ગામડામાં મીટિંગ કરું છું, ખેડૂતોએ કીધું ખાતરની ગાડી આવી ગઈ છે, આ વખતે વહેલા આવી. મને કીધું ખેડૂતોએ, અમે સહકારી મંડળીમાં હાલતા ભયંકર ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો. મંડળીના માધ્યમથી ખેડૂતોના ખાતામાંથી કરોડો રૂપિયા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વહીવટકર્તાઓએ ઉઠાડી લીધા. ખેડૂતો રાતા પાણીએ રોવે છે. માત્ર વિસાવદર વેસાણમાં નહીં, મેંદરામાં, તાલાળામાં બેંકના લોકોએ કરી નાખ્યું. એક મંડળીમાં થાય તો કદાચ મંત્રીએ કર્યું એવું ગણાય. 2 મંડળીમાં થાય તેમ લાગે કે 2 મંત્રી હશે એ બેઈમાન હશે. 4 મંડળીમાં કૌભાંડ થાય તો એમ લાગે કે મંત્રી ભ્રષ્ટાચારી હશે. પણ 10 તાલુકાની તમામ મંડળીઓની અંદર ભ્રષ્ટાચાર થાય તો ખબર પડી જાય ચેરમેન જ ચોર હશે. આની અંદર આખા ગામને ખબર પડી જાય. અને છતાંય અમે મંડળીનો મુદ્દો ઉઠાવ્યો કે આ મગરના આંસુડા જોઈ પીગળી જતા નહીં, ભૂલથી ભાજપનું બટન દબાવ્યું તો આના માણસો 5 વર્ષ રોડ આવવાના છે આપણને.